Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું વ્રત કે ઉપવાસમાં ખવાતી સ્પેશિયલ વાનગી સાબુદાણાના વડાની રેસિપી શેર કરવાની છું. આ રીતથી તમારા સાબુદાણાના વડા એકદમ પરફેક્ટ માપ સાથે બહારથી એકદમ કડક ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ નરમ બનશે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. તો આજે હું સાબુદાણાના વડાની રેસિપી શેર કરવાની છું. તો એના માટે મેં આ અડધી વાટકી જેટલા સાબુદાણા લઈ લીધા છે. આ એક પાણીથી પહેલાં આપણે એને ધોઈ કાઢીશું બરાબર. હવે આપણે એનું પાણી કાઢી લઈએ. તો સાબુદાણાને મેં ધોઈ કાઢ્યા છે બરાબર. તો હવે આપણે એની અંદર સાબુદાણા ડૂબે ને એટલું જ પાણી રેડવાનું છે, વધારે પાણી નથી રેડવાનું. બસ આપણે આટલું જ પાણી રેડવાનું છે અંદર, અડધી ગ્લાસ જેટલું. હવે આપણે સાબુદાણાને ઢાંકીને મૂકી દઈશું 3 થી 4 કલાક માટે. તો હવે 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે બધા સાબુદાણાને બાઉલમાં કાઢી લઈશું. આ બટાકા બાફીને રાખ્યા છે પહેલેથી, એને આપણે આની અંદર ગ્રેટ કરી લઈશું. એટલે ઉપવાસમાં ખવાય એવા વડા સાબુદાણા તૈયાર કરવાના છે. તો આપણે બટાકાને ગ્રેટ કરી લઈએ. તો હવે બટાકા ગ્રેટ થઈ ગયા છે. તો હવે આપણે એની અંદર આ એક 2 ઇંચ જેટલું આદું લીધું છે, એને મેં ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે. અને આ સ્વાદ અનુસાર આ સેંધા નમક છે, એટલે કે ઉપવાસમાં ખવાય ને, ઉપવાસમાં ખવાય ને એ મીઠું છે. અને આ 2 નંગ લીલા મરચાં છે, જેને મેં ઝીણા ઝીણા કાપી લીધા છે. અને અડધી ચમચી જીરું છે, આપણે અંદર નાખી દઈશું. હવે આ કોથમીર લીધી છે, લીલા ધાણા, એ પણ નાખી દઈશું અંદર. આ સિંગદાણા લીધા છે કાચા, જેને મેં મિક્સીમાં ક્રશ કરી લીધા છે. તમારે શેકીને લેવા હોય તો શેકીને પણ લઈ શકો. અને આ જે મોરિયા આવે છે ને સામો, એને પણ મેં આ અડધી વાટકી જેટલા મિક્સીની અંદર મેં ગ્રાઇન્ડ કરી લીધા છે. તમારે આ સામાના તમારે આ મોરિયાના લોટના સિવાય તમારે રાજગરાનો લોટ અથવા તો સિંગોડાનો લોટ તમારે નાખવો હોય તો તમે નાખી શકો, ઉપવાસમાં જે ખવાય. હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું. હવે આ સાબુદાણા અને બટાકાનું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે વડા બનાવવા માટે. તો હવે આપણે હાથમાં થોડું તેલ લગાવીશું અને આવી રીતે એના પોષણ લઈશું આપણે હાથમાં. અને તમારે નાના મોટા જેવા વડા બનાવવા હોય એ ટાઈપના વડા તૈયાર કરી લેવાના. આ રીતના આપણે વડાને તૈયાર કરી લઈશું. તો આવી રીતે આપણે બધા વડા તૈયાર કરી લેવાના. હવે આપણે એને ફ્રાય કરી લઈશું. તો હવે આપણે આ વડાને ફ્રાય કરવા માટે ફ્રાય પેનમાં, નોનસ્ટિક પેનમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. અને આપણે એને એકદમ ડીપ ફ્રાય નથી કરવાના. તો હવે તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે સાબુદાણાના વડા બનાવવાનું ચાલુ કરીએ. મીડિયમ ફ્લેમ પર આપણે ગેસને રવા દઈશું, એકદમ ફાસ્ટ નથી રવા દેવાનો. તો હવે સાબુદાણાને આપણે બીજી સાઈડે પલટાવી દઈશું.
તો હવે આપણે એને બીજી સાઈડેથી પણ બરાબર ફ્રાય થવા દેશું. હવે વડા તૈયાર થઈ ગયા છે, તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. આવી જ રીતે આપણે બધા સાબુદાણાના વડાને સેલો ફ્રાય કરી લઈશું. તો હવે આપણા સાબુદાણાના વડા તૈયાર થઈ ગયા છે ફરાળી. તો આપણે એને સર્વ કરી લઈએ. અને જો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી બન્યા છે. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. અને આ ફરાળી ચટણી છે, ધાણા અને સિંગદાણાની, ઉપવાસમાં ખવાય એવી. તો તૈયાર છે આપણા સાબુદાણાના વડા ચટણીની સાથે. Audio Jungle.